અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપી હિતેશ વાઘેલા ઉર્ફે રોકી રિક્ષાવાળાએ અમદાવાદની કાગડાપીઠ પોલીસ સ્ટેશનને ચક્રાવે ચડાવી હતી। જણાવી દઈએ, ગુરુવારની રાત્રે કાગડાપીઠ પોલીસે મોબાઈલ ચોરીના આરોપમાં હિતેશ વાઘેલાની ધરપકડ કરી હતી ને તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો। જો કે મહત્વની વાત એ પણ સામે આવી છે કે હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન બીજું નવું બની રહ્યું છે, તેના કારણે હંગામી ધોરણે એક જગ્યા છે ત્યાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પણ આ પોલીસ સ્ટેશનમાં લોકઅપની કોઈ વ્યવસ્થા જ નથી ને તે તકનો જ લાભ લઈને રોકી રિક્ષાવાળો જેનું નામ હિતેશ વાઘેલા છે તે ફરાર થઈ જાય છે। આ ઘટના બન્યા બાદ માધ્યમોમાં સમાચારોમાં આ ઘટના વાયુ વેગની જેમ વાયરલ થાય છે। કાગડાપીઠ પોલીસની ટીમ દોડતી થાય છે અને અંતે પોલીસને સફળતા પણ હાથ લાગે છે। ત્યારે ક્યાંથી આરોપી પકડાયો છે, કઈ રીતે આરોપી ભાગ્યો હતો, શું કહી રહ્યા છે સમગ્ર મામલે એસીપી યુવરાજસિંહ ગોહિલ, તે સાંભળી લો। કોણ છે, આનો મતલબ કયા ગુનામાં લાવ્યા હતા, ક્યારે ભાગ્યો, કઈ રીતે ભાગ્યો અને આગળનું શું પ્લાન હતું? ગત 19 તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનો દાખલ કરવામાં આવેલો, જે અનુસંધાને આ ગુનાના આરોપી નામ હિતેશ ઉર્ફે રોકી રમેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 24, રિક્ષા ડ્રાઈવર, બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી, જેનું મૂળ છે કલોલ ગાંધીનગર, તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી। ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન હતા, જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બીએનએસની કલમ 262 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આજે ભાગી ચૂકેલ હતા તેની પકડી લીધેલ છે। ક્યાં ગયો હતો અને આગળ શું પ્લાન હતું એનું? તે જનરલી બહેરામપુરામાં તેના ફૈબાના ઘરે રહે છે, વટવામાં તે તેના મિત્રને મળવા ગયેલ હતો અને આ પૂરું આગળનો શું પ્લાન હતો તે હાલ તપાસનો વિષય છે। સર, કેવી રીતે ભાગ્યો તો પોલીસ સ્ટેશનમાં કોઈ તેને મદદગારી કરી હતી કે કેમ? ના, તેને ભગાડવામાં કોઈની મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા, તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલ હતા અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારીનું કસૂરવાર ઠરશે તેને ખાતાકીય રાયે તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે। પોલીસ સ્ટેશન એક મેકશિફ્ટ જે જગ્યા છે ત્યાં અત્યારે રાખવામાં આવેલું છે। ત્યાં એક રૂમ છે, રૂમમાં તેમને બેસાડવામાં આવેલ હતા અને જ્યાં રૂમમાં પીએસઓની નજર ચૂકવીને આ વ્યક્તિ ભાગી ચૂકેલા હતા। રાણીપ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીના ગુનામાં જ આ વ્યક્તિની અટક આ પૂર્વ થયેલી હતી અને એ સિવાય પણ 2022માં કલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોરીની ગુનો તેઓની વિરુદ્ધ રજીસ્ટર્ડ છે અને તેમાં પણ તેની અટક થઈ ચૂકેલ છે। સર, આને તમે ભૂલ ગણો છો, બેદરકારી ગણો છો અને આગામી સમયમાં આવી રીતે આરોપી ના ભાગી શકે તે માટે કોઈ આયોજન ખરું? આ જે બેદરકારી જે તે પોલીસ સ્ટાફ દ્વારા જે થઈ છે તેની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને પ્રાથમિક તપાસ બાદ જે પણ કસૂરવાર પોલીસ કર્મચારી હશે તેઓને ખાતાકીય રાહે તેઓના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન થાય તેની સાવચેતીના પગલાં પણ આવતા ભવિષ્યમાં લેવામાં આવશે। એસીપી યુવરાજસિંહ ગોહિલ તેમના સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું છે કે કાગડાપીઠ ડી સ્ટાફની ટીમ દ્વારા વટવા વિસ્તારના બીપી તળાવ ખાતેથી આરોપીને પકડી પાડ્યો છે। જણાવી દઈએ કે થોડાક સમયથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિવાદમાં પણ ચાલી રહ્યું છે। તેની પાછળનું કારણ છે કે જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવીને તેને જ સંદર્ભમાં જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર હતા એસ એ પટેલ, તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હાલ આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય, અસામાજિક તત્વો કાબૂમાં રહે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, કોમ્બિંગ કરવામાં આવી રહી છે, છતાં પણ આરોપીઓ જે રીતે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે ત્યારે ધૂળધાડી થઈ હતી અમદાવાદ પોલીસની આબરૂ અને અમદાવાદ પોલીસની આબરૂને સાચવવા ડી સ્ટાફની ટીમે અંતે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।